सर्वपावपणासनो मंगलाय सिंहड़मो हवै मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या मंगलम अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मिलितं येन तस्मै श्रीगुरुवे रूप जाने ईसो समकित दृष्टि जीव मरण तणो भय नहीं मने साध्य सदा छे शिव साध्य सदा छे निज स्वरूप जाने ईसो निज स्वरूप जाने समकित दृष्टि जीव मरण तणो भय नहीं मने साध्य सदा छे शिव साध्य सदा छे शिव आनंदकारी अनंत कल्याण करनार अंगस्तर वर्षावनारा तारक तीर्थंकर સ્વામી ભગવાન મહાવીર મહારાજા જે સમાધિ મંદિરના મૂળ નાયક તરીકે પ્રતિષ્ઠિત થયેલા છે એ જ પ્રભુની અંદર પોતાના સ્વરૂપનું દર્શન કરતા કરતા જે દોષ દેખાતા જાય તેનું કરેક્શન કરતા જવાનું અને એ દોષનું કરેક્શન કરતા કરતા ભગવાન જેવું આંતરિક પોતાનું સ્વરૂપ ભીતરમાં પોતાને અનુભવાતું જાય અને એ અહેસાસના બળથી હું ભગવાન બની શકું એમ છું એવા પ્રકારનો એક ભરોસો ભીતરમાં પ્રગટ થતો જાય છે અને એના આધારે જ એના જોરથી જ ગ્રંથિ ભેદનો પુરુષાર્થ કરી આત્મ સાક્ષાત્કાર કરી અને સમ્યક દર્શનની પ્રાપ્તિ ચોથા ગુણસ્થાનકની સ્પર્શના અને અર્ધ પૂતગલ પરાવર્તનની અંદર પોતાના ભવસાગરને સીમિત કરવાનું પરાક્રમ સમ્યક દ્રષ્ટિ જીવ કરતો હોય છે અને એ વખતે એની ધન્ય દશા કેવા પ્રકારની હોય એનું સરસ મજાનું વર્ણન 28, 29, 30, 31 આ ગાથાની અંદર કરવામાં આવેલું છે અને એના અનુસંધાનમાં કહે છે નિજ સ્વરૂપ જાણે ઈસો સમકિત દ્રષ્ટિ જીવ પોતાનું આ અનંત ગુણનો પિંડ છું અને પરમાનંદમય મારું સ્વરૂપ છે આવો સતત પોતાના સ્વરૂપનો ભાસ પોતાને થઈ રાખે સમકિત દ્રષ્ટિ જીવ કો સદા સ્વરૂપ કો ભાસ પોતાના સ્વરૂપનો એટલે કે સિદ્ધ સ્વરૂપનો પોતાને ભાસ થઈ રાખે સિદ્ધ ભગવાન હું બનવાને લાયક છું હું સિદ્ધ બની શકીશ આ વિવેક દ્રષ્ટિ છે સિદ્ધ સ્વરૂપનો અનુભવ પોતાને વર્તમાનમાં થવા છતાં હું સિદ્ધ છું આ તરીકેનો સ્વીકાર નહીં પણ હું સિદ્ધ થવાને લાયક છું આ પ્રકારેનો સ્વીકાર સમકિત દ્રષ્ટિ જીવ કરતો હોય છે જો હું સિદ્ધ છું સિદ્ધ થઈ ગયો તો પછી હવે પુરુષાર્થ કશો પણ કરવાનો રહ્યો નહીં એટલે પોતાને જે અનુભવમાં આવે છે સિદ્ધ સ્વરૂપ એ કેવું છે તો કે આંશિક અનુભવ થાય છે અને બીજા નંબરની અંદર ક્ષણવારનો અનુભવ થાય છે પણ આંશિક અનુભવના આધારે
પોતાની ઓરિજિનાલિટી કઈ છે એનો પૂરેપૂરો ખ્યાલ પોતાને અંદરમાં આવી જાય છે. કેરી તમે આખી ચાખો તો જ ખબર પડે ના. કેરી કેવી છે. કેરી લેવા જાઓ, ખરીદવા જાઓ રાહુલભાઈ, એ વખતે કેટલી ચાખવાની કેટલી આવે કેરી? સેમ્પલ 2-5 ટીપા હાથમાં મૂકે અને તમે ચાખો એટલે આખી કેરી કેવી છે એનો તમને પાક્કો અંદાજ આવી જાય. એ અભ્રાંત હોય, એમાં કોઈ ભ્રમણા નથી કે જેના 5-7 ટીપા મેં ચાખીએ તો આખી કેરી આવી જ છે, પણ એ ચાખી લો એટલે અશોકભાઈ પેટ ભરાઈ જાય કે હવે આ કેરીની મારે ખરીદી કરવી છે. આ કેરી એકદમ વ્યવસ્થિત છે, હવે એની મારે ખરીદી કરવી છે. 2 મણ કેરી ઘર માટે લઈ જાઓ, એનો પુરુષાર્થ, એની કિંમત ચૂકવવાની તૈયારી તમારી પાસે હોય છે. બસ એ જ પ્રકારે સમ્યક દ્રષ્ટિ જીવ ચોથા ગુણસ્થાનકની સ્પર્શના કરે એ વખતે તમે કેરીના જેમ 8-10 ટીપા ચાખો અને આખી કેરી કેવી છે એનો ખ્યાલ આવી જાય, એમ સિદ્ધ સ્વરૂપ એનો આંશિક આસ્વાદ સમ્યક દ્રષ્ટિ જીવ ચોથા ગુણસ્થાનકની સ્પર્શના કરે, ગ્રંથિ ભેદ કરે એ વખતે માણવાનું કામ કરે છે. પણ એને ખ્યાલ છે કે આ પૂરેપૂરું સ્વરૂપ હજી મારું પ્રગટ થયેલું નથી. નંબર 2, કાયમી ધોરણે પણ આ સ્વરૂપ પ્રગટ થયેલું નથી. આંશિક અનુભૂતિ એટલે કેવળ જ્ઞાનની આંશિક અનુભૂતિ થાય. આત્માના સર્વ ગુણોનો આંશિક અનુભવ, એનું નામ પારમાર્થિક સમ્યક દર્શન છે. સર્વ ગુણોનો, કેવળ જ્ઞાન નહીં, હું સર્વજ્ઞ થઈ શકું એમ છું એવા પ્રકારનો એક વિશ્વાસ સમ્યક દ્રષ્ટિ જીવને પ્રાપ્ત થતો હોય છે. તમારો દીકરો એ MS થવાનો, MD થવાનો પુરુષાર્થ ક્યારે કરે? તે 35% ને 40% લાવતો હોય, ભદ્રેશભાઈ, 35 ને 40% ધક્કો મારીને પાસ થતો હોય અને હું MD થઈશ, MD થવાનો પુરુષાર્થ કરું, એ સપના પણ જોઈ ન શકે. પણ જેને 97-98% આવે છે, મહેનત કરે છે, એને વિશ્વાસ અંદરમાં આવી જાય કે આપણે હવે MBBSની લાઈન પકડવાની છે, હું MD થઈ શકું એમ છું, મને વાંધો નહીં આવે. જે રીતે તમારો દીકરો MD થાય એની 10 વર્ષ પહેલાં એને વિશ્વાસ અંદરમાં ઊભો થઈ ચૂકેલો હોય કે હું MD થઈ શકીશ, તો જ એ લાઈન પકડે. એ રીતે પોતાના અનંત ગુણોનો આંશિક અનુભવ સમ્યક દર્શનની પ્રાપ્તિ વખતે, ગ્રંથિ ભેદ વખતે સમ્યક દ્રષ્ટિ આત્મા કરતો હોય છે અને એનાથી જ એને ભીતરમાં ભરોસો ઊભો થાય છે કે હું ભગવાન બની શકું એમ છું. ભગવાન બનવાની મારામાં યોગ્યતા છે, લાયકાત છે. સર્વ ગુણોનો આંશિક અનુભવ છે એટલે હું સર્વજ્ઞ બની શકું છું એવા પ્રકારનો પણ પોતાને વિશ્વાસ ઊભો થાય છે. પણ લક્ષ્ય સર્વજ્ઞ બનવાનું નથી. લક્ષ્ય એનું છે વિતરાગ બનવાનું લક્ષ્ય છે. વિતરાગ બની જાઓ, રાગ દ્વેષ મોહના કચરા બધા રવાના કરી દઉં, આ જ મારો પુરુષાર્થ છે. અને આ પુરુષાર્થમાં હું સફળ થઈશ તો સર્વજ્ઞતા એના રિફ્લેક્શન તરીકે આપોઆપ પ્રાપ્ત થયા વિના મને રહેશે નહીં. આવા પ્રકારનું ગણિત એના મનની અંદર બરાબર સેટ થયેલું છે. એટલે ભગવાન પાસે દેવચંદ્રજી મહારાજ સાહેબ એ પણ ઋષભદેવ પરમાત્માના સ્તવનની અંદર ટબામાં લખે છે કે ભગવાન પાસે પણ કેવલ જ્ઞાન માગવું નહીં. ભગવાન પાસે કેવલ જ્ઞાન માગવાની પણ ના પાડે છે ભરતભાઈ. કેવલ જ્ઞાન પણ માગવું નહીં. કેમ? તો કેવળ હું સાધના કરું, ભગવાનની આજ્ઞાનું પાલન કરું અને એના દ્વારા મને કેવળ જ્ઞાન મળે, એ પણ શું છે? એક પ્રકારનો સ્વાર્થનો ભાવ છે. ઉપાસના માર્ગ નથી, ભક્તિ માર્ગની અંદર પ્રવેશ તાત્વિક રીતે થયેલો નથી જો ભગવાન પાસેથી કંઈક મેળવવાનું વલણ આવતું હોય તો. એટલે દેવચંદ્રજી મહારાજ કહે છે કેવળ જ્ઞાન પણ ભગવાન પાસે માગવું નહીં, પણ ભગવાન પાસે જઈએ ત્યારે ભગવાનને સોંપાઈ જવાના ભાવ કેળવવાના. આપણે સંસારને સોંપાયા માટે અનાદિકાળથી જન્મ મરણના ચક્કરમાં રમણ ભમણ ચાલુ ને ચાલુ જ છે.
ભગવાનને સોંપાવાનો ભાવ હજુ સુધી જાગ્યો નથી. ભગવાનના દર્શને ભગવાનની વિતરાગતા, ભગવાનની પૂર્ણ નિર્વિકાર દશા, પ્રભુની નિષ્કસાય અવસ્થા, પ્રભુની કરુણા, આ બધાના દર્શન કરતાં કરતાં પ્રભુનો અનંત ગુણ વૈભવ એનું અવલોકન કરતાં કરતાં આજ ભગવાનને મારી જાત સોંપી દઉં, એમાં મારી સલામતી. જે સોંપાઈ ગયા એ બધા સલામત થઈ ગયા, અને જેણે બધું સાચવી રાખવાનું કામ કરી રાખ્યું એ બધા રાખ થઈ ગયા સ્મશાનમાં. આપણે રાખવાનું વલણ, આ બધા ભાવોને વસીરાવાના છે, કારણ કે રાખવાનું વલણ એ આપણને રાગ બનાવવાનું કામ કરશે. અબ સોંપ દિયા ઇસ જીવન કો ભગવાન તુમારે ચરણો મેં. સોંપ દિયા જીવન એટલે તન મન ધન વચન 5 ઇન્દ્રિય, મારું સંપૂર્ણ અસ્તિત્વ એ પ્રભુને સોંપી દેવું છે. પ્રભુને સોંપાઈ જવાની અંદર મારી સલામતી છે ને મારું સૌભાગ્ય છે, અને એ જ એકમાત્ર મારું કર્તવ્ય છે. આ પ્રકારની સમજણ સમ્યક દ્રષ્ટિ બનવાના માર્ગે ચાલનાર સાધક એના અંતરમાં ઘૂંટાતી હોય છે. ભલે હજુ સમ્યક દર્શન ન મળેલું હોય, પરંતુ એ લાઈન બરાબર પકડાઈ ગયેલી હોય એટલે એને હાઉ ટુ ગેઇન એ ભૂમિકા અંદરમાંથી સમાપ્ત થઈ જાય છે. કઈ રીતે મારે સોંપાઈ જવું, વહેલી તકે સોંપાઈ જવું, અને પૂરેપૂરા સોંપાઈ જવું, કાયમી ધોરણે સોંપાઈ જવું, આની જ મથામણ, આનું જ મંથન અને ચિંતન ચાલતું હોય છે. અને ભગવાનમાં ભળી જવાનો ભાવ એ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે ગ્રંથિ ભેદ થઈ જાય. અનંતાનુમંદી અપ્રત્યાખ્યાની કશાય એ રવાના થવા માંડે, મિથ્યાત્વ પલાયન થઈ જાય, અને કેવલ જ્ઞાન લીધું કે લેશે એવા પ્રકારના ભીતરમાં ભણકારા વાગવાની શરૂઆત થઈ જાય. સંસારનો કિનારો પોતાને નજીક આવેલો અનુભવાતો જાય, એવી ધન્ય દશાનો અનુભવ સ્વાનુભૂતિ કરનાર, સિદ્ધ સ્વરૂપનો સાક્ષાત્કાર કરનાર, પોતાના જ પરમાત્મા સ્વરૂપનો અપરોક્ષ અનુભવ કરનાર સમ્યક દ્રષ્ટિ જીવ, એના અંતરમાં ભાવ ઘૂંટાતો હોય છે. એટલે જ્યારે પણ એ સ્વાનુભૂતિમાંથી બહાર આવે એટલે લક્ષ્ય એક જ હોય. કહ્યું તો કે સાધ્ય સદા છે શિવ. મારું સાધ્ય શું છે? તો કે મારે શિવ એટલે પરમાત્મા સ્વરૂપ થવું છે. એ સિવાય બીજું કંઈ મારું સાધ્ય નથી, બીજો કોઈ મારો માસ્ટર પ્લાન નથી. મારો ગોલ હોય તો એક જ છે કે મારા આત્માને વહેલી તકે પરમાત્મા બનાવી દઉં, અને એ માટે જ આ માનવનો મનખો મળેલો છે. શરીર પડે એની પહેલાં મારું પરમાત્મા પદ, સિદ્ધ પદ એનું બુકિંગ કરાવી લઉં. એને મોતનો ભય હોતો નથી, એટલે છે મરણ તણો ભય નહીં મને. સાધ્ય સદા છે શિવ. પોતાને મોતનો પણ ભય અનુભવાતો નથી, કારણ કે સમજે છે મોત કોનું છે? શરીરનું મોત છે, મારું મોત નથી. આ ભાવ છે ને કાયમ માટે ટકાવી રાખવાનો છે. જો મોત એ શરીરનું હોય, આત્માનું ન હોય, તો માંદગી આત્માને હોય કે શરીરને હોય? ભૂખ શરીરને હોય કે આત્માને હોય? થાક શરીરને હોય કે આત્માને હોય? ઊંઘ શરીરને હોય કે આત્માને હોય? પ્રમાદ કોણ હોય? હા, પ્રમાદ. જો સમજી રાખો, પર દ્રવ્ય, પર ભાવ અને વિભાવ, આ 3 પ્રકારના વિભાગ શાસ્ત્રકાર ભગવંતે બતાવેલા છે. શરીર એ પર દ્રવ્ય છે. શરીરને લાગતી ભૂખ, તરસ, ઠંડી, ગરમી, આ બધું શું છે? પર ભાવ છે, પર દ્રવ્યની અવસ્થા છે, પર દ્રવ્યના પરિણામ છે. અને નંબર 3 વિભાવ એ પ્રમાદ. તમે જે કહે છો એ વિભાવ એટલે પોતાનું વિકૃત સ્વરૂપ, વિકૃત એવો ભાવ, અને પોતાના સ્વભાવથી વિરુદ્ધ દિશામાં જતો એવો ભાવ, એને કહેવાય વિભાવ. તો પ્રમાદ એ પોતાનો જ વિકૃત ભાવ છે, એ મને નથી એવા પ્રકારની જો ભૂલ કરી તો ગયા કામથી. તો પ્રમાદને દૂર કરવાનો પુરુષાર્થ કઈ રીતે થઈ શકશે? એટલે પરદ્રવ્યને પરભાવ એને આપણા માનવાના નથી, કારણ કે આપણા ક્ષેત્રમાં નથી. પણ વિભાવ પરિણામ રાગ, દ્વેષ, મોહ, વાસના, લાલસા, પ્રમાદ, મહત્વાકાંક્ષા, ઈર્ષા, અદેખાય, આ બધું
મારામાં જ ઊભું થાય છે, પણ એ મારું ઓરિજિનલ સ્વરૂપ નથી. મારા માટે એ બોજારૂપ છે, મારા માટે ત્રાસરૂપ છે. એનો નિકાલ કરવાની અંદર મને શાંતિ અને સમાધિ પ્રાપ્ત થશે. એને સાચવે રાખીશ અને મારું સ્વરૂપ નથી એમ સમજીને એના પ્રત્યે આંખ નીચામણા કરીશ તો એનો પગ પેસારો વધતો જશે, પરિવાર એનો વધતો જશે અને મારી ઊંઘ હરામ થતા વાર લાગશે. મારી ઊંઘ એટલે મારી શાંતિ એ ચોરાઈ જતા વાર લાગશે ને. હું તમને કહું, જૂ ઉત્પન્ન થાય ને, જૂ ક્યાં ઉત્પન્ન થાય? વારમાં. કોના માથામાં? તમારા માથામાં જૂ ઉત્પન્ન થાય, બરાબર છે. હવે જૂ એ શું છે? તો કે મારે જૂની આરે કંઈ લેવા દેવા નથી. જૂ એનામાં છે ને હું મારામાં છું એમ કરીને તમે બેઠા રહો છો. કે આ જૂ જો તમારા માથામાં ઉત્પન્ન થયેલી હોય ને તો મને કંઈ ચિંતા નથી, પણ મારા માથામાં ઉત્પન્ન થયેલી હોય તો એનો નિકાલ કરવા માટેની વ્યવસ્થા એ મારે જ કરવી પડે. માથું એટલે આપણો આત્મા, એની અંદર રાગ દ્વેષ મોહના પરિણામ ઊભા થાય એ બધા જૂ જેવા છે. નંબર 2, એ જૂ ઉત્પન્ન થાય પણ જૂ એ મારા શરીરનું ઘટક છે એવું માનો? પાછા નથી માનતા. એ ઉપાધિ છે, એ વધારાની ચીજ છે, એ પાછળથી આવેલી ચીજ છે, એ બોજારૂપ છે, મારા માટે ત્રાસરૂપ છે. આવી સમજણ છે માટે જ કાંસકો લઈ અને એને કાઢવાનો પુરુષાર્થ શરૂ થઈ જાય છે. એમ રાગ દ્વેષ મોહના પરિણામ ઉત્પન્ન થાય છે મારામાં જ. મારા જ પરિણામ છે, પણ મારી એ વિકૃતિ છે. મારી જાગૃતિ એની કચાશ, મારા પુરુષાર્થની મંદતા, અંદરમાં મારા કુસંસ્કારોનું જોર, એ બધાના કારણે રાગ દ્વેષ મોહના પરિણામ સ્ત્રીના દર્શન થયા નથી, વાસના ઊભી થઈ નથી, મેવા મીઠાઈ ફ્રૂટ ફરસાણના દર્શન થયા નથી અને અંદરમાં આસક્તિ ઊભી થઈ નથી, પ્રતિકૂળ વ્યક્તિ દેખાયો નથી, અંદરમાં ક્રોધ પેદા થયા વિના રહ્યો નથી. આ બધી મારી જાગૃતિની કચાશનું પરિણામ છે. આ માથામાં પેદા થયેલી જૂ એ મારા જ માથામાં છે તો એને નિકાલ એના કાઢવાનો થાય છે, પણ એ મારું સ્વરૂપ નથી. પછી સાહેબ એક ન કાઢીએ તો બીજી અનેક ઊભી કરે. હા, એટલે વાત એ જ કરીને એનો નિકાલ જો નહીં કરવામાં આવે તો એની પરંપરા લંબાશે, એનો પરિવાર મોટો થતો જશે. એટલે પેદા થાય છે મારા જ માથામાં તો એને, અને મારા માટે બોજારૂપ છે. બે વસ્તુ એ મારા શરીરનું ઘટક નથી, છતાં થાય છે મારા માથામાં, અને એનો નિકાલ કરવાની જવાબદારી મારી પોતાની. બસ જૂ જેવા અને માથામાં લીખ પેદા થાય એના જેવા રાગ દ્વેષ મોહના પરિણામ આત્માની અંદર ઉત્પન્ન થનારા છે, છતાં પણ એ આત્માનું ઘટક નથી. ઘટક નથી એટલે સમજી ગયા ને કમલેશભાઈ? અંગ ને. જૂ ઘટક નથી એનો મતલબ શું? અંગ. ભાઈ હાથ પગ એ તમારા શરીરના ઘટક કહેવાય, જૂ એ ઘટક ન કહેવાય. કેમ? હાથ પગ નાક માથું બધું કાઢી નાખવામાં આવે તો આપણું અસ્તિત્વ, આપણું એટલે શરીરનું અસ્તિત્વ રહે નહીં, પણ જૂને કાઢી નાખવામાં આવે તો શરીરનું અસ્તિત્વ ટકી રહેશે, બલકે વધારે સારી રીતે ટકવાનું કામ થાય છે, એની તકલીફ મટી જાય છે. બસ આ જૂ અને લીખના સ્થાનમાં મેલ અને ખોળો માથામાં ઉત્પન્ન થાય, એના સ્થાનની અંદર રાગ દ્વેષ મોહ વાસના લાલસા આ બધા પરિણામો છે એ મારામાં જ ઉત્પન્ન થાય છે, મારી જાગૃતિની કચાશના કારણે. જૂ કેમ થઈ ગઈ? ભાઈ જૂ અને લીક કેમ પેદા થઈ? માથાની સફાઈ વ્યવસ્થિત રાખતા નથી, માટે જૂ થઈ ગઈ, લીક પડી ગઈ. માથાની સફાઈ રોજે રોજ સારી રીતે કરતા હો તો લીક, જૂ, ખોડો, મેલ કશું પેદા થઈ શકે નહીં. એ બાબતમાં તમારે ક્રિસ્ટલ ક્લિયરિટી છે, બરાબર ને? એ સમજણ ચોખ્ખી છે. બસ એ સમજણ અહીંયા આવવાની જરૂરત છે કે પ્રત્યેક પળે મારા અંતરમાં ઉડતા પરિણામ એની વોચ રાખી અને એમાં જે જે વિભાવ દેખાય, મારા સ્વભાવથી વિરુદ્ધ દિશાનો જે પરિણામ દેખાય એને મારે શોધીને રવાના કરવાનો છે. ધીસ ઇઝ રોંગ, સમથિંગ ઇઝ રોંગ,
આ મને ન શોભે, આ મારા માટે બોજારૂપ છે, આ ત્રાસરૂપ પરિણામ છે, આ સંઘરવા લાયક પરિણામ નથી. પરિણામ ઉઠે ને એના પ્રત્યે ભીતરમાં નકારનો પરિણામ ઊભો થાય અને ઉઠેલો પરિણામ આગળ વધે એની પહેલાં જ સમાપ્ત થઈ જાય. આગળ વધવાનું બળ એ ગુમાવી બેસે. અને આ શું કર્યું તો કે આપણે જૂન એ મારામાં ઉત્પન્ન થવા છતાં એ મારી ચીજ નથી, મારા શરીરનું ઘટક નથી. એવી રીતે રાગ દ્વેષ મોહ મારા જ પર્યાય સ્વભાવમાં ઉત્પન્ન થાય છે. પર્યાય સ્વભાવ એટલે મારી વર્તમાન અવસ્થા, એની અંદર રાગ દ્વેષ મોહના પરિણામ ઉત્પન્ન થાય છે. અને નંબર 2 એ કાઢવાની જવાબદારી આપણી કે ભગવાનની? આપણી છે, બીજા કોઈની જવાબદારી નથી. આપણી જાગૃતિની કચાશના કારણે આત્માની સફાઈ વ્યવસ્થિત નથી રાખતા, ડેઈલી આત્મનિરીક્ષણ નથી કરતા, કલાકે પોતાના ભાવો એનું ઓબ્ઝર્વેશન કરવાનું કામ નથી કરતા, મનનું ઉપર ચોકી પહેરો નથી ગોઠવતા. આ બધાનું દુષ્પરિણામ અંદરમાં ઉડતા રાગ દ્વેષના પરિણામ છે. રાગ દ્વેષ મોહ ઊભા થાય છે એ મારી જાગૃતિની કચાશનું દુષ્પરિણામ છે. હવે મારે જાગૃતિ રાખવી જ ને. જે જૂ લીક મેલ ખોળો એના સ્થાનમાં આ બધા વિભાવ પરિણામ ઉત્પન્ન થયા એ બધાનો મારે નિકાલ કરવો છે. એ મારું સ્વરૂપ નથી. હવે રાગ અને મોહ કરતા આનંદ આવે છે. એ વાત પહેલા કરી હતી ને કે કૂતરો મોઢામાં પેશાબ કરે ને દારૂડિયાના મોઢામાં, એને પેપ્સી પીવાનો આનંદ આવતો. દારૂડિયો હોય, ગટરના કિનારે પડેલો હોય, મોઢું ફાડીને પડેલો હોય, આ મોઢું પોળું હોય અને કૂતરો બખોલ સમજી અને પેશાબ કરે અને પેપ્સીનો આનંદ. એવી સ્થિતિ સંસારની અંદર આનંદ લેતા જીવોની છે. એ સ્થિતિમાંથી આપણે આપણો નંબર વહેલી તકે કાઢી નાખ્યો. બાકી એમ તો આનંદ વિષ્ટાની પડાપડી કરતા ભૂંડને ક્યાં નથી આવતો? વિષ્ટામાં કાદવની અંદર અને ઉકરડામાં આડોટવાની અંદર ભૂંડને આનંદ આવે કે ના? પણ એ દશા ઈચ્છવા જેવી ખરી કે નહીં? એને આનંદ આવે છે. પણ આપણને કોઈ પૂછે કે ભાઈ આવતા ભાવમાં આવું બુકિંગ તમારું આ જગ્યાએ થઈ જાય, જો જલસા કરે તમારે આવા જલસા કરવાના, નરેન્દ્રભાઈ નો નેવર. નશો હોય છે, ભૂલે ચૂકે નહીં. નશો હોય છે દરેક વસ્તુનો. શેનો નશો હોય? રાગ દ્વેષ બધાનો નશો. એટલે રાગ દ્વેષ મોહના નશા જે છે ને એ ઉકરડાની અંદર આડોડતા ભૂંડને આવતી મજા જેવા છે. ભૂંડની વિષ્ટાની પડાપડી કરતા ભૂંડના ટોળા એના જેવી મજા એટલે વાસનાની મજા છે. એ પશુ ચેષ્ટા છે, એમાં કોઈ આનંદ નથી. પશુ ચેષ્ટામાં શું આનંદ હોઈ શકે? ચામડા ચૂંટવાની અંદર શું મજા હોઈ શકે? પણ મોહની મદિરા પીધેલી છે માટે એમાં આનંદનો અનુભવ મોહ તમને કરાવે છે. અને બેભાન દશા પોતાના સ્વરૂપનું તદ્દન વિસ્મરણ કરી એ બેભાન દશાની અંદર આનંદ માણવામાં અનાદિ કાળથી આપણે અટવાયેલા છે. આ સમ્યક દ્રષ્ટિ જીવની સ્થિતિ નજરની સામે રાખી અને આપણે આપણી આ ઓરિજિનાલિટી અતિન્દ્રિય આનંદ બહારની કોઈ સામગ્રી ન હોય, બહારના માની લીધેલા કોઈ પણ સાધનો, ટીવી, વિડીયો ચેનલ, લેપટોપ કે ફેસબુક વગેરે, ઇન્સ્ટાગ્રામ કશું પોતાની પાસે ન હોય, પત્ની, પુત્ર, પરિવાર, પ્રસિદ્ધિ, પૈસા વગેરે કશું પોતાની પાસે ન હોય, છતાં પણ અતિન્દ્રિય આનંદના મહાસાગરમાં સિદ્ધ ભગવાન લીન બનેલા છે. અને એ જ સિદ્ધ ભગવાન એના નંદન કહી શકાય, એના દીકરા કહી શકાય એવા સાધુ સાધ્વી ભગવાન કોઈ પણ ભૌતિક સામગ્રી ન હોવા છતાં પ્રસન્નતાના પમરાટની અંદર પોતાની પ્રત્યેક પળને પસાર કરતા હોય છે. તો આનંદ એ બહારમાંથી મળતી ચીજ નથી, ભીતરમાંથી પ્રગટ થનારી ચીજ છે. એ સાધુ સાધ્વીના દર્શને પણ જો આ મંથન, ચિંતન, ઉહાપો કરવા દ્વારા અંદરમાં આપણે નિર્ણય કરી લઈએ કે સુખનો અસલી સોર્સ હું પોતે છું, બહારમાંથી મને આનંદ આવતો નથી અને છતાં બહારમાંથી આનંદ અનુભવ થાય છે. એના માટે ઉત્તરાધન સૂત્રની અંદર લખેલું છે, કૂતરો હાડકું ખાતો હોય ને, હાડકું ચાવે, એ કોક મળદાનું હાડકું ચાવતો હોય કૂતરો અને હાડકું તાળવામાં વાગે
અને તાળવામાંથી લોહી નીકળે અને હાડકું ચુસતો હોય અને એ લાગે કે હાડકામાંથી બસ મને મીઠાશનો અનુભવ થાય છે, મને હાડકામાંથી મીઠાશનો અનુભવ થાય છે, જોર જોરથી ચાવે અને એનું તાળવું વધારે લોહીલુહાણ થાય, વધારે લોહીની મીઠાશનો અનુભવ થાય અને એની અંદર મજા માણવાનું કામ કરતો કૂતરો 2-5 ઘડીની અંદર સ્મશાન ઘાટ ભેગો થતા વાર લાગતી નથી. એવી સ્થિતિ આપણા આધ્યાત્મિક પ્રાણ એની કુરબાની લેનારા ભૌતિક સુખોએ કરી મૂકેલી છે. ભૌતિક સુખોનું આકર્ષણ, એનું ગાનપણ, એનું એટેચમેન્ટ, એના દ્વારા આ જ સ્થિતિ ઊભી થયેલી છે. સુખ એ જળ પદાર્થનો ગુણ નથી. પહેલા પણ તમને સમજાયેલો છે આ પદાર્થ. સુખ શું કીધું હતું પહેલા? સુખનો અનુભવ કઈ રીતે થાય? હેપી કેમિકલ ઝરે છે માઇન્ડમાંથી, ડોપામાઇન. એને એક કેમિકલ ઝરે છે અને તમને હેપીનેસનો અનુભવ, સુખનો અનુભવ, આનંદનો અનુભવ થાય છે. એ માત્ર રાસાયણિક પ્રક્રિયા છે. એ આનંદની અનુભૂતિ તાત્વિક નથી. આનંદ નામનો પદાર્થ આવ્યો અને આનંદનો અનુભવ તમે કરો એને ચાખીને, એવા પ્રકારની સ્થિતિ નથી. કારણ કે આનંદ એ તો આત્માની પોતાની ચીજ છે. પણ નંબર 2, અત્યારે જે આનંદ અનુભવાય છે એ આનંદ કોનો છે? ચાલો આ વિષય નીકળેલો છે તો એની સ્પષ્ટતા કરી લઈએ. અત્યારે ખાતા પીતા કે ક્રોધ કરવામાં કે વિષય વાસનાના ભોગવટા વગેરેની અંદર જે આનંદનો અનુભવ થાય છે એ આનંદનો અનુભવ એ કોનો છે? શરીરનો. ઈચ્છા પૂર્તિનો આનંદ તમે કહો છો. શાસ્ત્રકાર કહે છે કે ઈચ્છા કોઈની હજુ સુધી પૂરી થઈ નથી અને ઈચ્છા પૂરી કરવા જનારા પૂરા થઈ ગયા. એ પતી ગયા, ઈચ્છા પતેલી નથી એક પણ. શાસ્ત્રકાર કહે છે આનંદ ક્યારેય પણ જળનો ગુણધર્મ ન હોઈ શકે. જ્ઞાન એ જળનો ગુણધર્મ ખરો? તમે 50 ને 50 100 એ તમે બોલો કોમ્પ્યુટરની અંદર 50 + 50 કરો = 100 એટલે જ્ઞાન આવી ગયું કોમ્પ્યુટરમાં? એમ પૂછું છું. ભાઈ જ્ઞાન આવી ગયું એમ પૂછું છું. કોમ્પ્યુટરમાં માહિતી છે, માહિતીનું જ્ઞાન એ કોમ્પ્યુટરમાં નથી, એ આત્માને થાય છે. એ જ રીતે મીઠાઈ ખાતા ખાતા તમને સુખનો અનુભવ થાય. સુખ એ પેંડામાંથી પ્રગટ થનારી ચીજ નથી, આત્મામાંથી પ્રગટ થનારી ચીજ છે. અને આત્મામાંથી મીઠાઈ વગેરેનું નિમિત્ત બારમાં હોય અને આમાં મજા આવશે એવા પ્રકારનો એક અભિપ્રાય અંદરમાં ઊભો કર્યો અને પોતાનો આનંદ એ અત્યારે પરદ્રવ્યના માધ્યમે, પરદ્રવ્યના નિમિત્તે વિકૃત સ્વરૂપે અનુભવાઈ રહેલો છે. આનંદ પોતાનો છે. કૂતરાને મીઠાશ આવે છે, એ લોહી હાડકામાંથી નીકળતું નથી, પોતાના તાળવામાંથી લોહી નીકળે છે. એની મીઠાશનો પોતે અનુભવ કરે છે. એમ સુખ જળ પદાર્થમાં તન કાળમાં નથી. પરદ્રવ્યનું સુખ આત્મા મેળવી શકે એવી 1% શક્યતા નથી ક્યારેય પણ. એટલે સુખ એ પોતાની ચીજ છે, પણ બારમાં નિમિત્ત પરદ્રવ્ય મળી ગયા પછી એ પેંડો હોય, પત્ની હોય, પૈસા હોય કે પ્રસિદ્ધિ હોય, એ બધા પરદ્રવ્ય જે છે એના નિમિત્તે આમાં મજા આવશે એવો અભિપ્રાય ઊભો કરી અને પોતાનો આનંદ નામનો ગુણ એને વિકૃત સ્વરૂપે અનુભવવાનું કામ એ વખતે આત્મા કરે છે. એટલે સુખ પરદ્રવ્યમાંથી નહીં, સુખ એ પોતાનું જ છે પણ વિકૃત સ્વરૂપે આવેલું છે. પોતાનું જ લોહી હાડકું વાગે, તાળવાને ચીરી નાખે, લોહી બહાર નીકળે, પોતાના જ લોહીનો અનુભવ થાય ને માને કે આ હાડકામાંથી મને લોહી મળે છે, મને પત્નીમાંથી સુખ મળે છે, એવી એક ભ્રાંતિ આપણને ઊભી થાય છે. સુખ એ આપણો પોતાનો ગુણ પણ વિકૃત રૂપે એનો અનુભવ આપણે કરીએ છીએ. એના પરિણામ સ્વરૂપે સંસાર લંબાય છે. એ વિકૃતિના બદલે પ્રકૃતિ ઓરિજિનલ સ્વરૂપે વચ્ચે પરદ્રવ્ય મીડિયેટર એકો એકને રવાના કરી ડાયરેક્ટ આત્મામાંથી આનંદનો અનુભવ કરવાની અંદર આપણે ગોઠવાઈ જઈએ તો એ આનંદનો અનુભવ ઢગલાબંધ કર્મની નિર્જરા કરાવવા દ્વારા મોક્ષ માર્ગે આપણને ઝડપથી આગળ વધારવાનું કામ કરે.
બસ મારે પરદ્રવ્યના માધ્યમે મારો આનંદ નથી મેળવવો. એટલે સુખ અને દુઃખ બંનેમાં આત્મા જ આવે. આત્માનો જ ગુણધર્મ સુખ છે. દુઃખ દુઃખ જે છે એ સુખની વિકૃતિ છે. સુખની વિકૃતિ એ દુઃખ રૂપે પરિણમી ગયેલ છે. શરીરને દુઃખ આવે હા. એ આત્મા. આજે બતાવો. સરસ મજાનો પ્રશ્ન છે તમારો કે શરીરમાં કેન્સર પેદા થયું અને કેન્સરની વેદના અનુભવાય છે. બરાબર છે? કેન્સર ક્યાં પેદા થયેલું છે? શરીરમાં. વેદનાનો અનુભવ કોણ કરે છે? આત્મા અનુભવ કરે છે. સમજો બરાબર. દાખલા તરીકે વર્ષી તપ મમ્મીને ચાલતો હોય અને દીકરાને આજે ઉપવાસ છે, 14 છે, અને દીકરાને જે છે સવારે સ્કૂલે મોકલવાનો હોય, નાસ્તો તૈયાર કરે, એને નાનો હોય એટલે એના મોઢામાં મૂકવાનું એ કામ કરે. બરાબર છે? એ દીકરાને જમાડતી વખતે માને અંદરમાં શું અનુભવ છે? હું ખાઉં છું એવો અનુભવ થાય છે કે હું ખવડાવું છું? હું ખવડાવું છું, હું ખાતી નથી. દીકરાને હું ખવડાવું છું, ખવડાવવાના ભાવ કરું છું. આ ભાવ માનો હોય છે. અને દીકરો ખાય એમાં દીકરા કરતાં ક્યારેક માં વધારે રાજી હોય. 1 ગ્લાસના બદલે 1.5 ગ્લાસ દૂધ આજે પીધું શિયાળાની અંદર, સારું કર્યું આજે 1.5 ગ્લાસ દૂધ પીધું હતું. માં વધારે રાજીપાનો અનુભવ કરતી હોય. નંબર 2, એ જ દીકરાને કેન્સર થયું. કેન્સરની અંદર શરીર ધગી રહેલું છે, અંદરમાં બળતરા થઈ રહેલી છે. કેન્સર 4th સ્ટેજનું જે ગાંઠ ફાટી નીકળેલી છે, અંદરમાં લાઈ બળે એવી વેદનાનો અનુભવ દીકરો કરેલો છે. પણ કેન્સર દીકરાના શરીરમાં હોવા છતાં અત્યારે દીકરો ઊંઘી રહેલો છે. અત્યારે દીકરો ઊંઘે છે અને માં જાગે છે. અને દીકરો એને કેન્સર થયેલું છે, 4th સ્ટેજનું કેન્સર છે. એ મારો દીકરો એને કેન્સર થયું. કેન્સર કોને છે? દીકરાને. દુઃખી કોણ છે? માં. દુઃખનો અનુભવ કોણ કરે છે? માં કરે છે. કે બિચારાને આ 4થા સ્ટેજનું કેન્સર લાગુ પડી ગયું, નાની ઉંમરમાં લાગુ પડી ગયું. હવે બિચારો ઉપડી જશે, એનું શું થશે? એના વિચારમાં માની આંખમાંથી આંસુ નીકળવા માંડે છે. કેન્સર માને નથી, કેન્સર દીકરાને છે. પણ દીકરો મારો છે. આ ભાવ પડેલો છે માને. એ મમતાના કારણે માની આંખમાંથી આંસુ નીકળે છે. એટલે કેન્સર છે દીકરાને. અને કેન્સરની વેદનાનો અનુભવ જાણે કે માં કરવા માંડેલી છે. મમતાના કારણે, સંબંધના કારણે, રિલેશનના કારણે. એ જ રીતે કેન્સર શરીરમાં ઉત્પન્ન થાય, રોગ શરીરને લાગુ પડેલો છે. હાય મને કેન્સર લાગુ પડ્યું, મારે કેન્સર થઈ જવાનું, મારે ઉપડી જવાનું, આ અભિપ્રાય આપણા અંતરમાં ઊભો થયો અને આપણે એ વેદનાનો ભોગવટો કરવાની અંદર લાગી ગયેલા છીએ. માને કેન્સર નથી, કેન્સર દીકરાને છે. દીકરો મારો છે. અને એના કારણે દીકરો સૂતેલો હોય કે દીકરો અનુભવ કદાચ વેદનાનો ન કરતો હોય છતાં મા એ વખતે દુઃખી થતી હોય. એની જેમ આ શરીર પ્રત્યે મમત્વ ભાવ, આ શરીર મારું છે, એ શરીર એ હું જ છું અને મને જ રોગ લાગુ પડ્યો, એ આત્મા આવા પ્રકારના ભ્રમની અંદર અટવાય છે. અને આવી ભ્રાંતિના લીધે આત્મા વેદનાનો અનુભવ કરવાની અંદર જોડાય છે. કેન્સર શરીરને લાગુ પડે, આત્માને કેન્સર લાગુ પડતું નથી. આત્માને કેન્સર નથી. આત્માનું કેન્સર છે ખરું, પણ શાસ્ત્રકાર કહે છે કે અંદરમાં પેદા થતી કામ વાસના એ આત્માને લાગુ પડેલું કેન્સર છે. અંદરમાં પેદા થતો ક્રોધ એ આત્માને લાગુ પડેલું કેન્સર છે. બીજા સાથે કલહ અને કંકાસ કરવાના પરિણામ એ અંદરમાં ઊભા થાય, એ આત્માને લાગુ પડેલું કેન્સર છે. આપણે શરીરના કેન્સરની ચિંતા કરીએ, આપણને લાગુ પડેલું અનાદિકાળનું આ કેન્સર, કામ વાસનાનું, ક્રોધનું, કલહ અને કર્કશ વ્યવહાર કરવાનું, આ બધું મારું અનાદિકાળનું કેન્સર. એની ટ્રીટમેન્ટ જીન શાસન રૂપી હોસ્પિટલમાં એડમિટ થયા પછી સદગુરુ રૂપી સર્જનને મેળવી વહેલી તકે મારે કેન્સરને ક્યોર કરી લેવો છે. કેન્સરમાંથી મુક્ત થઈ જવું છે, મારે ક્યોર થવું છે, મારા સોલને વહેલી તકે પ્યોર કરી દેવો છે. આવા પ્રકારની ઝંખના બળવાન બનાવી
અને એ સાધનાની અંદર લાગીએ, ક્ષમા, નમ્રતા, સરળતા વગેરે સદ્ગુણની કમાણીના માર્ગે આપણે ગોઠવાઈએ તો આપણો કેન્સર મટે, એટલે આપણો મોક્ષ નિકટની અંદર આપણને પ્રાપ્ત થયા વિના રહે નહીં. રોગ શરીરને છે, પણ શરીરમાં મારાપણાની બુદ્ધિ, એક ક્ષેત્ર અવગાહ નામનો સંબંધ, એનું સાનિધ્ય, એના કારણે એમાં ઉપયોગ જાય. શરીરમાં ઉપયોગ જવાના લીધે શરીરના ઉત્પન્ન થયેલા રોગની વેદના આત્મા ભોગવી રહેલો છે. એ પોતાના સુખ ગુણનું વિકૃત રૂપે પરિણમન કરવાનું કામ આત્મા કરે છે. એ બીજું કશું નથી, આપણી ભ્રાંતિનું પરિણામ છે. આપણી ભ્રમણાઓ બધી અંદરથી શાંત થઈ જાય, સમાપ્ત થઈ જાય અને સમ્યક જ્ઞાન શરૂ થઈ જાય કે આ તકલીફ કેમ ભોગવવી પડી, ભૂખ કેમ લાગે છે, તરસ કેમ લાગે છે, થાક કેમ લાગે છે, સિદ્ધ ભગવાનને આમાંનું કશું છે ને મને કેમ છે. તો આનો વિચાર 24 કલાકમાં કેટલો આવે? ભાઈ હું આત્મા છું, સિદ્ધ ભગવાને આત્મા છે, એને ભૂખ નહીં, તરસ નહીં, ઠંડી નહીં, ગરમી નહીં, તાવ નહીં, ગળપણ નહીં, મોત નહીં, કશું નહીં, ને મને જ આ બધું કેમ? જન્મ લીધો હું શરીરની સાથે જોડાયેલો છું. શરીરમાં હુંપણાની બુદ્ધિ મેં કરી નવા શરીરનું બુકિંગ કરાવતો ગયો. દરેક ભવમાં આવતા ભવના શરીરનું બુકિંગ કરાવીને વિદાય લીધી. એના જ કારણે આ ભવની અંદર શરીર મને વળગેલું છે. બસ આ શરીરને વળગેલું ન હોત તો આ ખાવા પીવાની ઉપાધિ મને લાગુ પડેલી ન હોત. હું સિદ્ધ ભગવાનની જેમ મારા સ્વભાવની અંદર સ્થિર થવાનો પુરુષાર્થ કરું તો આ ઉપાધિ કાયમ માટે ખરી જાય, કાયમ માટે છૂટી જાય. લાંબો સમય આ ઉપાધિ ટકે નહીં. અશરીરી બનવાની દશા નજીકના સમયમાં પ્રાપ્ત થઈ જાય. આ પ્રકારનું લક્ષ્ય રાખી અને હવે આ શરીરની અંદર હુંપણાની ને મારાપણાની બુદ્ધિ એને બિલકુલ ઊભી થવા દેવી નથી. આ લક્ષ્ય સમ્યક દ્રષ્ટિ આત્માના અંતરમાં સતત જીવંત હોય છે, પોતાના સ્વરૂપનું ભાન હોય છે. અવગાહના શબ્દ જે વાપર્યો ને આપણે, હા, એ અવગાહના કે અવગાહના એટલે કે રહેવું. એક ક્ષેત્ર અવગાહના કીધું ને, આ હોલની અંદર જે ક્ષેત્રમાં હવા રહેલી છે એ જ ક્ષેત્રમાં પ્રકાશ રહેલ છે, એ રહેવું એને અવગાહન કહે છે. તો એક ક્ષેત્ર સમાન આકાશ પ્રદેશ, જે આકાશ પ્રદેશમાં શરીર રહેલું છે એ જ આકાશ પ્રદેશમાં હું એટલે કે આત્મા પણ રહેલો છે. બે સાથે રહેલા છે અને આ સાથે હોવાના કારણે અને એમાં મારાપણાની મમતા હોવાના કારણે મારે દંડાવવું પડે છે. તમે નથી જોયું? લુહાર હોય ને, લુહાર એ લોખંડને ટીપવાનું કામ કરે. કોને ટીપે? લોખંડને ટીપે ઘાટ ઘડવા માટે. માર લોખંડે ખાવો પડે કે અગ્નિએ પણ માર ખાવો પડે? અગ્નિને અગ્નિ અગ્નિએ માર શું કામ ખાવો પડે ઉમેશભાઈ? તો કે અગ્નિની અંદર લોખંડે પ્રવેશ કર્યો અને અગ્નિને પોતાનામાં પ્રવેશ આપ્યો. એના કારણે લાલ ચોળ તપી ગયેલું લોખંડ એને હાથમાં લઈ સાણસામાં લઈ અને ઘણના ઘા મારવાનું કામ લુહાર લોખંડ ઉપર કરે છે. પણ અંદરમાં આગ પેસી ગયેલ છે, માટે આગ જે છે એને પણ ઘણના ઘા સહન કરવા પડે. આગ જો અંદરમાંથી નીકળી જાય તો આગ પ્રત્યે કોઈ દ્વેષ છે નહીં લુહારને. આગને મારવાના કોઈ પરિણામ નથી, આગને ટીપવાનો ભાવ લુહારના મનમાં બિલકુલ નથી. પણ આગે પ્રવેશ લોખંડમાં કર્યો, માટે લોખંડની સાથે આગે અગ્નિએ પણ ટીપાવવું પડે છે. આ લોખંડના સ્થાનમાં શરીર છે ને કેન્સર કે કોરોના કે ટીબી, ટાઇફોઇડ વગેરે આ બધું શરીરની અંદર જે કર્મસત્તા ઘણના ઘા મારવાનું કામ કરે છે. અને અગ્નિની જેમ અંદર ઘૂસી ગયેલો આત્મા એ હુંપણાની બુદ્ધિ, મારાપણાની બુદ્ધિ, મને કેન્સર થયું, મને ટીબી લાગુ પડ્યો, મને ટાઇફોઇડ, મને મેલેરિયા, મને સ્વાઇન ફ્લુ, આ મિથ્યા ભ્રાંતિ ઊભી કરી શરીરમાં પુરાયેલો આત્મા એ વેદનાનો ભોગવટો કરવાની અંદર અટવાઈ જાય છે. માર ખાવો પડે છે. જો માર ખાવો ન હોય અગ્નિએ તો લોખંડમાં એણે પ્રવેશ કરવાની જરૂરત નથી. આપણે માર ખાવો ન હોય તો શરીર એક પણ હવે ધારણ કરવું નથી. જે છે આ ભલે રહ્યું એક છે,
બહુ બહુ તો 2 કે 3, એનાથી હવે નવા શરીર મને ખપે નહીં, આવો એક અંદરમાં સંકલ્પ કરવાની આવશ્યકતા છે. અજન્મા થવાની સાધના મારે કરી લેવી છે. એક પણ ભવમાં હવે મારે શરીર જોઈએ નહીં. શરીરની સાથે પનારો પાડવો નથી. શરીરની સાથે પનારો પાડ્યો માટે રોજે રોજ સવારના પોરમાં પૂતગલના ડૂચા ભરવા પડે છે. રોજે રોજ ખાવું પડે, હવાર બપોર સાંજ, એટલે આ પૂતગલના ડૂચા ભરવાના. અને આ પેટ્રોલ જો ન પુરાવેલું હોય તો ગાડી ઢીલી ઘાસ થઈ જાય, હાલી શકે નહીં સાધનાના માર્ગે. આ બધી લાચારી હું ભોગવી રહેલો છું, આના પનારે પડ્યો. એટલે મારે હવે એક પણ શરીર જોઈતું નથી. અશરીરી દશાને મારે વહેલી તકે પ્રગટ કરવી છે. આવા પ્રકારનો અંદરનો સંકલ્પ હોય અને આ શરીરમાં હુંપણાની બુદ્ધિ બિલકુલ ઊભી થવા ન દઈએ અને હું આત્મા છું એનું સ્મરણ સતત ભીતરમાં ચાલુ રાખીએ તો સ્વાનુભૂતિનો માર્ગ હાથ વગો થતા વાર લાગે નહીં. સાહેબજી, અગ્નિને તો અંદર નથી ઘૂસવું, પણ લુહાર તો સમજે ને કે અગ્નિ ઘૂસશે તો જોઈએ એવો ઘાટ હું ઘડી શકીશ. હા. આ લોખંડમાં તમે દ્રષ્ટાંત જે છે ને સર્વાંશની અંદર ન લો. તાત્પર્ય શું છે, કઈ દિશાનું છે. હું તમને કહું કે તમારું મોઢું ચંદ્ર જેવું છે, એટલે તમે કહો સાહેબ ચંદ્રમાં કલમ છે એટલે મને કલંકિત કહી દીધો. ભાઈ મારો આશય કલંકિત કહેવાનો નથી. ચંદ્ર જેવું મોઢું ગોળ છે, સૌમ્ય છે, એવું દેખાડવાનું તાત્પર્ય છે. ચંદ્રનું વિમાન એ પૃથ્વી કાંઈ છે, એટલે તમે સાહેબ તમે મને એકેન્દ્રિય બનાવી દીધો. ભાઈ આવું મારું ટોન નથી, આવું તાત્પર્ય નથી. સમજો જ બરાબર કે ભાઈ ચંદ્ર જેવું મોઢું ગોળ છે, સૌમ્ય છે, એમ અહીંયા તાત્પર્ય કહ્યું છે. શરીર અને આત્મા બે ભેગા થયા એટલે લોખંડ અને અગ્નિ બે ભેગા થયા અને લોખંડ ટીપા એની સાથે અગ્નિએ ટીપાવવું પડે છે. એમ શરીરની અંદર આત્મા ઘૂસ્યો માટે શરીર ઉપર કર્મ સત્તા રોગ વગેરેના ઘણના ઘા મારે ત્યારે વેદનાનો ભોગવટો મારે એટલે કે આત્માએ કરવો પડે છે. બસ હવે આ શરીર અંતિમ હોજો. હવે આ 1 2 કે 3 ભાવ બહુ થયા. હવે મારે લાંબુ આના પનારે પડવું નથી અને જ્યાં સુધી આ છે ત્યાં સુધી મારે મારું કામ કરી લેવું છે. આવું લક્ષ્ય કેળવવા તરફ તમારી દ્રષ્ટિ એને પહોંચાડવાની છે. સર્વ અંશે સાધર્મ્ય લેવાનું નથી. બરાબર? એટલે આ શરીરને આત્મા બે ભેગા થયા. આ શરીર મને જોઈએ નહીં. સમ્યક દર્શન જ્યારે પ્રગટ થાય ત્યારે સિદ્ધ સ્વરૂપ એનો અનુભવ થાય. નંબર 2, સમ્યક દર્શન 66 સાગરોપમ સુધી ટકી શકે એવા પ્રકારના સ્વભાવવાળું છે. વધુમાં વધુ સ્થિતિ એની 66 સાગરોપમ સાધિક માનવ ભવ વચ્ચેના એક્સ્ટ્રા લેવાના. એવા આટલા લાંબા સમય સુધી સમ્યક દર્શન ટકે ત્યારે વચગાળાની અંદર 15 દિવસે, મહિને, 2 મહિને સંકિતી પાછો ભીતરમાં ડૂબકી લગાવી અને પોતાના સિદ્ધ સ્વરૂપનો અનુભવ કરવાનો પુરુષાર્થ કર્યા વિના રહી શકે નહીં. પણ જ્યાં સુધી એ સ્વાનુભૂતિ ન કરે ત્યાં સુધી વચગાળામાં પણ એક વખત સિદ્ધ સ્વરૂપનો અનુભવ થયો માટે મારી ઓરિજિનાલિટી સિદ્ધ સ્વરૂપની છે. હું સિદ્ધ બની શકું એમ છું, પણ વર્તમાન કાળમાં હું કર્મના પાંજરામાં પુરાયેલ છું. જેમ સિંહ પાંજરામાં પુરાયેલ હોય એવી રીતે હું કર્મના પાંજરામાં પુરાયેલ છું. મારે આ કર્મના પાંજરામાંથી છૂટવું છે. એ આ પ્રકારનો ભાવ અંતરમાં સતત ઘૂંટાતો હોય અને પોતાના સ્વરૂપનો અનુભવ કરવાનો એ પુરુષાર્થ અવારનવાર કરે રાખે અને અંદરમાં ડૂબકી ન મારે તો પણ સમકિત દ્રષ્ટિ જીવકુ સદા સ્વરૂપકો ભાસ. 28મી ગાથાના પૂર્વાર્ધમાં કીધું એ રીતે પોતાના સ્વરૂપનો ભાસ એટલે હું આત્મા છું એવા પ્રકારની પ્રતીતિ સમ્યક દ્રષ્ટિને નિરંતર 24 કલાક વર્તતી હોય છે. અને નંબર 2, જેણે સમ્યક દર્શન મેળવવું છે એના માટેની સાધના કઈ? તો કે હું આત્મા છું એનું શ્રવણ, એનું સ્મરણ, એનું ચિંતન, એનું મનન અને એનું મંથન, એની અંદર જ તન્મયતા લાવવાની, એમાં જ મગ્ન બનવાનું, એમાં લીન થવાનો પુરુષાર્થ કરવાનો. બસ હું આત્મા છું. મારા સ્વરૂપની ઓળખાણ, એ વાસ્તવિક ઓળખાણને મેળવી અને એમાં જ હું પણ સ્થાપિત કરે અને શરીરમાંથી પાડોશીમાંથી હું પણ પોતાનું
ખસેડવાનો પુરુષાર્થ થઈ રાખે અને એમ કરતાં 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 જ્યારે ઉપયોગ પરથી ઉદાસીન બની પૂરેપૂરો સ્વદ્રવ્યની અંદર લીન થવાનું કામ કરે ત્યારે ગ્રંથિ ભેદ થઈ અને સિદ્ધ ભગવાન જેવો અબંધ સ્વભાવી પોતાનો આત્મા કર્મ મુક્ત પોતાનું સિદ્ધ સ્વરૂપ એનો સાક્ષાત્કાર ચોથા ગુણસ્થાનકની સ્પર્શના થતાની સાથે થયા વિના રહેતો નથી. આ વાત મોપાધ્યાયજી મહારાજ સાહેબ અધ્યાત્મ સાર નામના ગ્રંથની અંદર 18મો અધિકાર છે આત્મનિશ્ચય અધિકાર, એની અંદર વાત કરેલા છે કે શ્રુત્વા મત્વા મુહુ સ્મૃત્વા. શ્રુત્વા એટલે સાંભળીને, મત્વા એટલે એના ઉપર મનનને ચિંતન કરીને, અને મુહુ સ્મૃત્વા, મુહુ એટલે વારંવાર સ્મરણ કરીને, શ્રુત્વા મત્વા મુહુ સ્મૃત્વા તેષામ અબંધ આત્મા પ્રકાશતે. એને અબંધ આત્મા, અબંધ એટલે અબંધ સ્વભાવી, કર્મના સંપર્કથી મુક્ત એવા પ્રકારનું આત્મદ્રવ્ય અનાદિકાળથી આ ચાલી આવતો સહજ ચેતનાનો પ્રવાહ, શુદ્ધ ચેતનાનો પ્રવાહ, એની અંદર હું પોતાને અનુભવની અંદર આવે એટલે શ્રુત્વા મત્વા મુહુ સ્મૃત્વા સાક્ષાત અનુભવંતીએ, સાક્ષાત અનુભવંતીએ તત્વમ અબંધ આત્મા તેષામ પ્રકાશતે. જે તત્વ એટલે પોતાનું સ્વરૂપ એનો સાક્ષાત અનુભવંતી એટલે સાક્ષાત્કાર કરવાનું કામ કરે છે. કઈ રીતે? તો કે વારંવાર પોતાના ચૈતન્ય સ્વરૂપનું શ્રવણ, એની ઓળખાણ, એનો પરિચય, એનું મનન, એનું ચિંતન, એનું મંથન, એનું દોહન અને એનું વારંવાર સ્મરણ, હું તો આત્મા છું. આ બધું 12મા કર્મ જગત, પૂતગલ જગત, ઇન્દ્રિય જગત, દેહ જગત, એ બધો વ્યવહાર ચાલી રહેલા છે. આમાં મારું કહી શકાય તેવું કશું નથી. આ બધાથી જુદો હું તો આત્મા છું. ઉપયોગ બધામાંથી ખસેડતા ખસેડતા પોતાના સ્વરૂપ તરફ ઉપયોગને લઈ જવા માટેનો પ્રમાણિકપણે પુરુષાર્થ જેટલો જેટલો આત્મા કરતો જાય તેમ તેમ મિથ્યાત્વ પોતાનું ઓગળતું જાય. ગ્રંથિ ભેદ કરવાની દિશામાં આગળ વધી શકે આત્મા. અને જ્યારે ગ્રંથિ ભેદ કરી લે, સ્વરૂપનું સ્મરણ, સ્વરૂપનું ચિંતન, સ્વરૂપનું મંથન, આ બધું કરતાં કરતાં પરમાંથી હુંપણાની બુદ્ધિ ખસી જાય, ઉપયોગ પરમાંથી પૂરેપૂરો ખસી જાય, રસકસના દર્શન પૂરેપૂરા સ્વદ્રવ્યમાં થાય, પોતાના ચેતન તત્વની અંદર થાય, ત્યારે સાક્ષાત અનુભવંતી તત્વમ, પોતાના આત્મ તત્વનો એક સાક્ષાત અનુભવ એટલે અપરોક્ષ અનુભવ કરી લે છે, આત્મ સાક્ષાત્કાર કરી લે છે. અને અબંધ આત્મા તેસામ પ્રકાશતે. અબંધ એટલે કે કર્મનો બંધ, જેને ન થઈ શકે એવા પ્રકારનો સ્વભાવ, શુદ્ધ નિશ્ચય નહીંથી બતાવેલો અબંધ સ્વભાવી આત્મદ્રવ્ય, ત્રિકાળ શુદ્ધ એવું આત્મદ્રવ્ય, સહજ ચૈતન્ય સ્વરૂપ એવું આત્મદ્રવ્ય એ પોતે પ્રગટાવી લે, અનુભવી લે. ક્ષણવાર માટેને ખ્યાલ આવી જાય કે સિદ્ધ ભગવાનને મારામાં કોઈ ફરક નથી, મારી એ જ ઓરિજિનાલિટી છે, એવો અનુભવ કરી લે. પણ કર્મનું જોર હજુ બાકી છે, હજી સમાપ્ત થયું નથી. માટે પાછો ક્ષણવારની અંદર અનુભૂતિમાંથી બહાર આવે, પાછા એ જ રાગ દ્વેષના પરિણામ એની અંદર પોતાનો ઉપયોગ જોડાય. પણ એક વખત આસ્વાદ માણેલો છે પોતાના શુદ્ધ સ્વરૂપનો, એટલે વારંવાર અંદર તરફ જવા માટેનો પ્રયત્ન એ કરેલો હોય, અને પ્રયત્ન પાછો જ્યારે બળવાન બને, પાછી સ્વાનુભૂતિ કરી લે. આમ કરતાં 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 એ વારંવાર સ્વાનુભૂતિ કરતાં કરતાં મૌનીય કર્મની 2-5 પલ્યોપમ જેટલી સ્થિતિ ખપાવી દે, એટલે 5મા ગુણસ્થાનકની સ્પર્શના કરે. હજારો સાગરોપમ જેટલી મૌનીય કર્મની સ્થિતિ ખપાવે, એટલે 6ઠા-7મા ગુણસ્થાનક એની સ્પર્શના કરવા માંડે. એમાં પણ પાછા બીજા હજારો સાગરોપમ જેટલી મૌનીય કર્મની સ્થિતિ ખપાવે, ત્યારે પોતે ઉપસમ શનિની સ્પર્શના કરવા માંડે. પાછું હજી આગળ વધીને હજુ વધારે હજારો સાગરોપમની મૌનીય કર્મની સ્થિતિ ખપાવે, ત્યારે સપક ક્ષણી માનવાનો પુરુષાર્થ કરી અંતર મુહૂર્તમાં કેવલ જ્ઞાન મેળવી લઈ વિતરાગ દશા ઉપર આરૂઢ થઈ જાય. સર્વજ્ઞ પદ ઉપર કાયમ માટે સ્થિર થવાનું સૌભાગ્ય
એ આત્મા પ્રાપ્ત કરી લે. આ બધી વાત વિશેષ આવશ્યક ભાષ્ય ગ્રંથની અંદર જીનભદ્ર ગણિત ક્ષમાસમણે વિસ્તારથી બતાવેલી છે. એ આપણો આ સાધના માર્ગ, એના માટે બસ મારે મારા જ સ્વરૂપનો પરિચય કરવો છે, મારી જ ઓળખાણ મેળવવી છે. અને મારું શાશ્વત સ્વરૂપ છે એ ખ્યાલમાં આવી જાય તો મરણ તણો ભય નહીં મને, સાધ્ય સદા સદા છે શિવ. હવે મને મરણનો ભય નથી, કારણ કે મોત એ શરીરનું છે, મારું નથી. મારે આની સાથે કોઈ લેવા દેવા નથી. હું તો અજર અમર છું. આ પ્રકારનો પોતાના સ્વરૂપનો અનુભવ થવાના કારણે મોતનો ભય નથી. પણ મારું સિદ્ધ સ્વરૂપ શિવ એટલે કે સિદ્ધ સ્વરૂપ. શિવનો મતલબ નિરુપદ્રવ સ્વરૂપ. જે આત્મામાંથી હવે રાગ દ્વેષના ઉપદ્રવ ક્યારેય પણ ઉત્પન્ન થવાના નથી, એવી ધન્ય અવસ્થા કાયમી ધોરણે જેણે પ્રગટાવી લીધી એને કહેવાય છે શિવ. શિવ મયલ મરુવ મણંત મખય નમુથુનમાં રોજ તમે બોલો છો. એ શિવનો મતલબ રાગાદી ઉપદ્રવ રહિત એવું પોતાનું શુદ્ધ સ્વરૂપ. બસ એ મારા માટે સાધ્ય છે, એ મારે પ્રગટ કરવાનું છે. અનુભવની અંદર આવે છે ક્યારેક ક્યારેક, પણ કાયમી ધોરણે હજી એને મેં સ્થિર કરેલું નથી. એ કાયમી ધોરણે એને હું સ્થિર કરી દઉં, પૂરેપૂરું પ્રગટ કરી લઉં. આંશિક રીતે અનુભવ કરેલો છે, પૂર્ણપણે પરમેનન્ટ બેઝ ઉપર એનો અનુભવ નથી કર્યો. એ જ મારું સાધ્ય છે, એ જ મારો માસ્ટર પ્લાન છે, એ જ મારો ગોલ છે. એ સિવાય બહારમાં બધું એના સમયે કર્મના ઉદય મુજબ થઈ રાખશે. એની સાથે મારે કોઈ લેવા દેવા નથી. આવા પ્રકારની ધન્ય દશાનો અનુભવ કરતો સાધક એના માટે બતાવે છે કે અસે જ્ઞાની પુરુષ કે મરણ નિકટ જબ હોય. 34મી ગાથામાં વાત કરે છે. અસે એટલે આવા પ્રકારના જ્ઞાની પુરુષને મરણ નિકટ જબ હોય, મોત જ્યારે નજીક આવે. મોત એટલે સમજી ગયા ને કોનું મોત? શરીરનું મોત નજીક આવે. તવ વિચાર અંતરંગ મેં કરે તે લખીએ સોય. તવ એટલે કે ત્યારે, વિચાર અંતરંગ મેં અંતરમાં જે વિચાર કરે છે તે લખીએ સોય. તે જ વિચાર અહીંયા અમે લખવાનું કામ કરીએ છીએ કે કેવા પ્રકારના વિચાર, કેવા પ્રકારની ભાવધારાની સ્પર્શના મોતની નજીક પહોંચેલો, જીવનના અંતિમ પડાવની નજીક આવી ચૂકેલો સમ્યક દ્રષ્ટિ જીવ કેવા પ્રકારના ભાવ, કેવા પ્રકારના પરિણામ અંદરમાં ગોઠવે છે એની અહીંયા વિચારણા કરીએ છીએ. પણ એ વિચારણા કરતાં પહેલાં આપણું લક્ષ્ય એ છે કે આપણે આ જ સમ્યક દર્શન આ ભવમાં મેળવી લેવું છે. વારંવાર આત્મ સ્વરૂપ એનું જ સ્મરણ, એનું ચિંતન, એનું મંથન, એમાંથી બહારમાં મારે ક્યાંય રસ ઊંચી રાખવા નથી. એક વખત પોતાના સિદ્ધ સ્વરૂપનો અનુભવ થઈ જાય પછી એ આત્મા જાગૃતિ ચૂકતો નથી. 66 સાગરોપમ સુધી આવી પોતાની જાગૃતિ ટકાવી રાખે. 66 સાગરોપમ એટલે દીપકભાઈ મહાવિદેહમાંથી અસંખ્ય તીર્થંકર ભગવાન મોક્ષમાં પહોંચી જાય, અસંખ્ય. ત્યાં સુધી એની એ જાગૃતિ ટકેલી હોય, હું આત્મા છું એવી પ્રતીતિ અંતરમાં નિરંતર વર્તતી હોય, એવી ધન્ય દશા ચોથા ગુણ સ્થાનકે હોય છે. તમે કહો કે હાવ આ કઈ રીતે પોસિબલ છે? ભારતનો જાસૂસ પાકિસ્તાનમાં જઈ પોતે નોકરીએ લાગે, ઉર્દુ ભાષા શીખેલ છે, દાઢી વધારેલી છે, ટોપી પહેરેલી છે, 3 ટાઈમની 5 ટાઈમ નમાજ પઢવાની અંદર જોડાયેલો, મસ્જિદમાં રોજે રોજ જતો હોય અને ત્યાંના લોકોની યારે વાતચીત પણ કરે. નાનકડી કેબિન જેવું ખોલેલું હોય, લોકોના સંપર્કમાં આવે, વાતચીત કરે ઉર્દુ ભાષાની અંદર. અને ત્યાંના પ્રેસ રિપોર્ટરોના પણ સંપર્કમાં હોય. પોલીસ તંત્ર કઈ રીતે કામ કરેલું છે બધા ઉપર પણ વોચ હોય. આ બધું કરે, આદિ પ્રવૃત્તિમાં લીન મને. રોજ સવારે શાકભાજી લેવા પણ જતો, એકલો જ હોય ને, જાસૂસ હોય એટલે દૂધ લેવા જાય, શાકભાજી લેવા જાય, લોકોની આરે વ્યવહાર કરતો હોય, પરિચય કરે. એ તમામે તમામ પરિસ્થિતિની અંદર હું પાકિસ્તાનનો નાગરિક છું એવા પ્રકારનો ભાવ ઊભો થાય. હું વાત કરું છું, ઉર્દુ બોલે છે, દાઢી વધારેલી છે,
માથે ટોપી પહેરેલી છે મિયાભાઈની, 5 વાર નમાજ પઢવાનું કામ કરે છે. હું ભારતનો જાસૂસ છું, હું ભારતનો નાગરિક છું, હું પાકિસ્તાની નથી. હું ભારતનો જાસૂસ છું, એટલે ભારતના હિતમાં કામ કરવા માટે અહીં આવેલો છું. એ જાગૃતિ ભરતભાઈ, 1 મિનિટ માટે પણ એ જાગૃતિ ખસે કે ન ખસે? એ 5 વર્ષ 10 વર્ષ સુધી રહે. અજીત ડોભાલ છે ને 5 વર્ષ રોકાયા પાકિસ્તાનમાં જાસૂસ તરીકે. એ સમજણ બધી છે, પણ લાગુ આ પાડવાનું છે. અજીત ડોભાલે આમ કહ્યું ને તેમ કહ્યું, મારે કરવાનું છે કે ત્યાં 5 વર્ષ રહેવા છતાં હું પાકિસ્તાની થઈ ગયો. ભલે ત્યાંનું આઈ કાર્ડે હોય એની પાસે, ત્યાંનું ગ્રીન કાર્ડે કદાચ મેળવી લે, સમજાય, ત્યાંનું રાશન કાર્ડ એ પણ એની પાસે હોય, બધું એને મેળવેલું. મેળવે કે ન મેળવે? મેળવેલું જ હોય. છતાં પણ એ બધું હોવા છતાં હું પાકિસ્તાની થઈ ગયો. 1 સેકન્ડ માટે પણ એવો ભાવ ભારતના જાસૂસને ના. હું ભારતીય છું, હું ભારત દેશનો નાગરિક છું. ભારતના હિતમાં કામ મારે કરવાનું છે. એ જાગૃતિ ભોળાભાઈ સતત એના અંતરમાં છવાયેલી હોય છે. એ 5 વર્ષ રહે કે 15 વર્ષ, કેટલી ભાઈ 1 અઠવાડિયું જાગૃતિ રહે કે વધારે રહે? એમ શું વાત છે? ત્યાં સમજણ પૂરેપૂરી. એટલે જ્યાં સુધી સંકિત રહે ત્યાં સુધી જાગૃતિ રહે. સમજાઈ ગયું બરાબર? વાત આ કરી છે. મારો જવાબ તમે બોલો છો જુદા શબ્દમાં કે પાકિસ્તાનમાં જેટલો 15 વર્ષ રહે તો 15 વર્ષ જાગૃતિ ટકે. એમ જ્યાં સુધી સંકિત ટકાવે 2 સાગરો પંપ, 5 સાગરો પંપ કે 66 સાગરો પંપ, ત્યાં સુધી એને જાગૃતિ ટકેલી હોય કે હું આત્મા છું, હું શરીર નથી. આ શરીર જે છે એની સાથે રહું છું ખરો, વ્યવહાર કરું છું, પણ એનાથી મારે કોઈ લેવા દેવા વાસ્તવમાં છે નહીં. મારે તો મારા આત્માના હિતનું કામ કરવાનું છે. આની પાસેથી મારું કામ કઢાવવાનું છે. એ પાકિસ્તાની લોકોની ઉર્દુમાં વાત કરે ત્યારે મેન એનો ટાર્ગેટ કયો હોય? એની પાસે કમલેશભાઈ શું માહિતી એની પાસે કઢાવવાની છે. મારું કામ એની પાસેથી કઢાવી લેવાનું છે. એમ આ પાકિસ્તાની બોડી અને અંદરમાં ભારતીય આત્મા ગોઠવાયેલો છે, બરાબર છે? અને મારે એની પાસેથી મારું કામ કઢાવી લેવાનું છે. સમજાયું બરાબર? 108 આંબેલ છે, સમજી ગયા ને? મારે મારું કામ આની પાસેથી કઢાવી લેવાનું છે. જરાય ઢીલા પડવું નથી, જરાય પણ મચક આપવી નથી. આ પ્રકારનો પરિણામ અંતરમાં આપ સમ્યક દ્રષ્ટિને સહજ રીતે જીવંત હોય. અને નંબર 2, સમ્યક દર્શન મેળવવાનો પુરુષાર્થ જે કરે છે એના માટે આ પ્રયત્ન સાધ્ય હોય. એને પુરુષાર્થ કરવો પડે. જાગૃતિ ટકાવવાનો પુરુષાર્થ જેટલો કરે, હું આત્મા છું, હું આત્મા છું, દુકાને જતા પહેલા હું આત્મા છું, સ્કૂટરની કિક મારતા પહેલા હું આત્મા છું, ભોજનનો 1 કોળિયો મોઢામાં મૂકતા પહેલા હું આત્મા છું, સતત અંદરમાં જાગૃતિ વર્તે, પુરુષાર્થ આપણે કરીએ તો ધીમે ધીમે આપણે પણ એ જ ટ્રેકની અંદર ગોઠવાતા જઈએ. અને આવો પુરુષાર્થ કરીએ તો જ આપણું મંગલ થાય, આપણું કલ્યાણ થાય. આ અંગેની સુંદર મજાની વાત અગરે વર્તમાન જો જ્ઞાનાજ્ઞા ઈચ્છા